વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે ગણતંત્ર દિવસ નિમિત્તે મામલતદાર અશોક પરમારના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે નવીન કલેક્ટર કચેરી ખાતે પણ ગણતંત્ર દિવસ નિમિત્તે મામલતદાર અશોક પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સલામી આપવામાં આવી હતી। સાથે જ કલેક્ટર કચેરીના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને સલામી આપી ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની તમામ વડોદરા જિલ્લાવાસીઓ, શહેર, ગ્રામ્ય અને નગરના તમામ જે પ્રજા છે, રહેવાસીઓ છે, તેમને આજે પ્રજાસત્તાક દિનની ખૂબ શુભકામનાઓ આપું છું। અને જે શહીદોએ, નામી અનામી શહીદોએ દેશ માટે જે કર્યું છે એ આપણે અવર્ણનીય છે। તેઓને પણ અત્યારે સલામ કરું છું। જય હિન્દ, જય ભારત। અશોક કુમાર પરમાર, મામલતદાર એને।